તો સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ। આજે છે સોમવાર એટલે શંકર ભગવાન એટલે ભોળાનાથનો વાર। તો બધાને શ્રાવણ મહિનાના સોમવારની બધાને હાર્દિક શુભકામના। બીજું આજે છે શું કહેવાય જન્માષ્ટમી છે, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ। તો એની પણ બધાને હાર્દિક શુભકામના જન્માષ્ટમીની। તો બધાની મતલબ આ ગામમાં છે અહીંયા મટકી ફોડનો કાર્યક્રમ હશે, ઘણાને આજે છે ઘણાને કાલે હશે। બધા અલગ અલગ ગામ પ્રમાણે અલગ પ્રથા હોય છે, તેમાં આપણે કઈ જાજુ ડીપમાં જવાનું નથી। તો આપણો મેન એક છે કે બધી આજે વરસાદ હશે, અમારું અનુમાન છે હવામાન વિભાગ આગાહી કરી છે 48 રીતે આવું વાતાવરણ રહેશે। કાલે પણ આવું તો આખો દી વાદળ છાયું અને ઝરમર વરસાદ ખરી રીતનું તો બધે હશે। તો જે લોકોને આ રીતનો વરસાદ હોય કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, તો જેથી લઈને તમને પણ મજા આવે, મને પણ મજા આવે કે નહીં આપણે બીજા લોકો સપોર્ટ કરે છે। કાલે મેં કીધું હતું એમ ઘણા લોકોએ વિડીયો પણ ઓછો જોયો છે અને વિડીયો જોઈને એક ભાઈની બે જણાના ફોન પણ આવ્યા હતા। તો તમારે સપોર્ટ આવી રીતે જ કરવાનો છે, કઈ રીતે કરશું તો મને ખબર નથી પડતી। તો વધારે હું આજે કઈ લાંબુ ડીપમાં નહીં, આગળ આપણે એક દવાનો વિડીયો બતાવવાનો છે। આ વિડીયો પૂરો થાય તરત શરૂ થશે। એ દવામાં મતલબ આ એક મસ્તીનું રિઝલ્ટ આવ્યું છે પાકમાં, ફુલેવરના પાકની અંદર। તો એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં, વિડીયોમાં તમને મજા આવશે। અને એ દવાથી કોઈ પણ પાક હાલે છે એ પણ થોડું કહી દઉં છું। તો ફરીથી કહી દઉં છું, જન્માષ્ટમી બધાને હાર્દિક શુભકામના। અને વૃક્ષ વાવવા જરૂરી છે, એ તો આપણે રોજની માટે છે। ઉનાળો આવે, શિયાળ આવે, કોઈ પણ ઋતુ આવે, પણ વૃક્ષ વાવવાનું હું બંધ નહીં કરું, કેમ કે વૃક્ષ વાવવા જરૂરી છે। આવનારા સમય માટે બહુ ઉનાળામાં ઓછી ગરમી માટે હું ટાર્ગેટ લઈને બેઠો છું। ગમે એ વિડીયો બનશે આપણો વૃક્ષ તો આવશે અને આવશે તે બાકી જેને સપોર્ટ કરવો એ કરે, ન કરે તો મને કોઈ પણ પ્રકાર વાંધો નથી। હું જેટલું કહું છું એટલું તમે વિડીયો ઓછો જોશો, કે સાચી વાતમાં કોઈને રસ હોતો નથી। આજે એટલું બધું મારે લાંબા ડીપમાં જવાનું છે। ફરીથી બધાને કહી દઉં છું જન્માષ્ટમી હાર્દિક શુભકામના। મળી આગળના વિડીયો સાથે। નમસ્કાર, સીતારામ, બધાને જય શ્રી કૃષ્ણ। તો ફરીથી આપણે ગામમાં આવ્યા છીએ। કયા ગામમાં આવ્યા છે? સારવદર ગામમાં આવ્યા છે। શા માટે આવ્યા છે કે આ ગામમાં તમે જોશો મેટાબોલિસનું ખરીદી વધારે થાય છે ખેડૂતોને, અને ફ્લાવરના પાકમાં ફરીથી એક ભાઈને જોરદાર રિઝલ્ટ આવ્યું છે। આ ખેડૂત છે, આ એના પપ્પા છે, આ બે ખેડૂત છે જોવા આવ્યા છે। તો એ ખેડૂતને આપણે પૂછ્યું કે એને રિઝલ્ટ કેવું લાગ્યું છે આ વાપર્યા પછી। પહેલા શું પ્રશ્ન હતો, પીળો પડતો હતો, છોડનો વિકાસ કેવો હતો, બધું પૂછવાનું છે। આ વસ્તુ છે જે છોડને 15 તત્વો જોઈએ આમાં આવે છે। તો તમે કોઈ પણ વસ્તુ વાપરો તો એક વખત આ દવાનો ઝડપથી ઉપયોગ કરો, મારું એટલું કેવું છે। એક વખત તમે ઉપયોગ કરશો એટલે તમે બીજું કઈ હાથે ખરીદી પણ કરશો, તો આનો એક વખત ઝડપથી ઉપયોગ કરો તમે। બીજું કાંઈ વધારે કહેતો નથી। કોઈ પણ પાકમાં લે XYZ, ટમેટી છે, કોથમરી છે, કોથમરી પીળી પડતી હોય, કોથમરીની હાઈટ વધારી હોય, કે કપાસ હોય, કપાસ પીળો પડતો હોય, મગફળી છે પીળી પડતી હોય તો એમાંય હાલે, કોબી છે, ફુલેવર છે, પછી ડુંગળી પણ છે। હવે કોઈ પણ પાક રહી ગયો હોય તમારી રીતે એડજસ્ટ કરી લેજો। બધા જિલ્લામાં અલગ અલગ પાક થતા હોય, કોઈક જગ્યાએ તમાકુનું વાવેતર થતું હોય, કોઈક જગ્યાએ સોયાબીન છે, કોઈક જગ્યાએ કપાસનું પણ થતું હોય। તો બધા જિલ્લામાં અલગ અલગ વસ્તુ થતી હોય, કોઈક જગ્યાએ દિવાળી પછી જીરુંનું પણ વાવેતર। તો આ કોઈ પણ પાકમાં હાલે છે। પછી ઘણા એમ કહી શકે ભાઈ જીરોનો સમય આવ્યો તો આ વાપરી કઈ, કોઈ પણ પાકમાં હાલે છે એટલે હું કહી દઉં છું, ગમે ત્યારે તમને વિડીયો મળે તો તમને એની માહિતી મળતી રહે। તો હવે આગળ આપણે વિડીયોમાં આ ખેડૂતને મળશે અને હું પ્રશ્ન હતો, આ મેટાબોલિસ પાવડર છે જોઈ શકો છો, ફાર્મસન કંપનીનો છે। અને બીજું એ કે આપણે જોઈ છે વરસાદ થવો જોઈએ આ વર્ષે થયો નથી, આ ગામમાં કેવો વરસાદ થયો છે એ પણ આગળ આપણે પૂછશું। આપણો મેન ટાર્ગેટ છે એક વૃક્ષ વાવવા અને થોડી ઘણી માહિતી દેવી। તમે જેટલા વૃક્ષ વાવશો આવતા વર્ષે એટલું સારું ચોમાસું થશે, મને એટલી ખબર છે। આ મારું થોડુંક અત્યારે બધું તારણ કાઢેલું છે મેં, એટલે આપણે કોઈ ભવિષ્યવાણી નથી કરતા, પણ એક થોડુંક તારણ કાઢેલું છે। મેં મારા વિડીયોમાં અગાઉ ટીટોડે ઈંડા બતાવ્યા હતા 7મા મહિનાની 23 થી 24 તારીખમાં, એ વિડીયો પણ છે, એ તમે જોઈ શકો એમાં મેં કેવું તારણ કાઢ્યું છે। એ વિડીયો ન જોયો તો જોઈ લેજો। હવે સીતારામ દિનેશભાઈ ને તમને હવે આ વસ્તુ તમે વાપરી, પહેલા તમારે આમાં શું પ્રોબ્લેમ હતો? પ્રોબ્લેમ તો એમ તો પહેલેથી હવામાં જ હતો, પણ આ વસ્તુ વાપરી પછીનો બેક વધારે સારું છે, વધારે લાઈટ પકડી છે અને મતલબમાં લાઈટમાં આવ્યો છે, લાઈટમાં આવે છે। આ 17-18 જમણનો છો। હા, તો મતલબમાં વિકાસ આમ વધારે થઈ ગયો છે। મતલબ આમ તમે દર વખતે ફૂલવેર બનાવો તો આવો વિકાસ ન હોય, આમાં કોઈ દી છો નથી છો, પહેલો વેલો કર્યો અને મતલબમાં જે પ્રમાણે તમે વિકાસ કરતા સારો વિકાસ થઈ ગયો છે આ વાપરો એટલે। પહેલા થોડો પીળો પડતો એવો પ્રશ્ન છે ને? હા, તો મારું કે તમારા ગામમાં તો ફુલેવરનું વાવેતર બહુ થાય છે, તો એનું શું કેવું, તમારે એ બધા વાપરે તો સારું રહેશે? બહુ સારું રહે ને વાપરે। કોથમરી ને ફુલેવર ને કોબી આ વસ્તુ તમારા ગામમાં વધારે થાય, પછી ડુંગળી વાવેતર થાય। હવે શું નામ છે તમારું? અશ્વિનભાઈ, તમારું શું કેવું છે? જોઈ શકો છો તમે ફુલેવર, તમે તો આ બાજુમાં રહેતા એટલે રોજ જોતા જ હોય આમાં શું છે, 2 દી 3 દી આટો મારતા હોય, તો આ એને વસ્તુ વાપરે તમને કેવું રિઝલ્ટ લાગે છે? સારું રિઝલ્ટ સારું છે, બીજા ખેડૂત વાપરે તો સારું રિઝલ્ટ આવશે। હવે સુરેશભાઈ તમારું આખેડન તો હું ઓળખું છું ને, તો સુરેશભાઈ તમારું શું કેવું છે? આ દવાનો ઉપયોગ કર્યા પછી બહુ સારું રિઝલ્ટ છે। તમે આ પાય જ એટલે તમને ખબર પેલા ફૂલેવરની પરિસ્થિતિ કેવી હતી ને અત્યારે કેવી થઈ ગઈ?
આ ફુલાવરમાં અને ગમે બકાલામાં રિઝલ્ટ બહુ સારું હા હા બરોબર. તમે ટમેટીમાં પણ ઉપયોગ કર્યો હશે કદાચ, એમાં કેવું રહ્યું? ઇન્ડિયામાં તો નથી કર્યો હજી. તમે ટમેટી પણ વાવેલી છે. તો હવે આપણે આ દવાની વાત તો હાલો તમારે રિઝલ્ટ. હવે આપણે આગળ વાત કરી છે વૃક્ષ વાવવા જરૂર છે. તો આ દાદા આપણે વડીલ છે અને આમ કેટલી ઉંમર છે દાદા આપણી અંદાજે? જીવો એ 70 વર્ષ છે કે વધારે? 70 ની બહાર. તો હવે તમે આચાર જોશો, હવામાન વિભાગ વાળા આગાહી કરે છે. આપણે કોઈને દોષ દેવો નથી, ખાલી સમજવાની વાત કરું છું. એ લોકોએ કીધું ભાઈ પેલા ચોમાસું સારું થશે. અત્યારે તમને જોતા કેમ લાગે છે? બહુ સારું ન લાગે, એટલે આમ સારું નહીં, મીડિયમ નહીં એવું લાગે. તો તમે જો તમારી સમય મતલબ આ ઓલા ભાઈ છે, હું હોય એ ઉંમર તમે જોશો વૃક્ષો વધારે હતા, પ્લસ પક્ષીઓની સંખ્યા વધારે હતી. આપણે કયા વયા પક્ષી કહે છે, તો એ શું કામ કરતા? જીવત ખાઈ જતું અને તમારે દવા ઓછી છાંટવી પડશે. તો અત્યારે માણસ આપણે નથી કહેતા શબ્દ ઉપયોગ થોડી લાલચમાં વૃક્ષો કાપ્યા છે, પ્લસ પક્ષીઓને જે પેલા ઉંબરો છે અને વડલો છે એવા મતલબમાં એ વધારે એમાં રહેતા, અને એવા આપણે અમુક ઝાડવા કાપી નાખ્યા છે. એની હિસાબે એની સંખ્યા ઘટી ગઈ છે. તો આવનારા સમયમાં બધાને વૃક્ષો આવવા જોઈએ. તમારું શું કેવું છે બાબત ઉપર? જરૂરી છે. તો આ દાદાનું કેવું છે, વડીલ છે, મતલબમાં 70 વર્ષની ઉંમર છે, એને ખબર છે વૃક્ષ વાવવા જરૂર છે. તો આપણે મતલબમાં યંગ, મારી જેટલા કોઈ પણ વિડીયો જોતા હોય, કોઈ પણ છે વૃક્ષ વાવવા જરૂર છે. તો આજે નહીં તો કાલે જાગવું તો પડશે જ. નકર પછી ઉનાળો આવશે, એસી 3 મહિના સુરક્ષા આપશે, બાકીના 12 મહિનામાં પરિસ્થિતિ ખરાબ થાય છે. અત્યારે જોઈએ તો આપણે કેવી તડકો ને લૂ પડે છે. અત્યારે ઉનાળો નથી તો તમે જોતા છે બપોરે ખાલી ડુંગરમાં નતું રહેવાતું. હા, તો આ પરિસ્થિતિનું કારણ મેં એક જ છે કે આપણે વૃક્ષ કાપી નાખ્યા છે અને પર્યાવરણ આખું ખરાબ થઈ ગયું છે અને શાળાના સમયે માવઠા આવી જાય છે. તો એનું કારણ આ બધું છે. પીનની વિડીયોમાં આવે તે અટો રાખ્યો બેટા. એટલે ખેડૂતનું કેવું એમ છે કે વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું છે, તો બધાને વૃક્ષ વાવવા ફરજિયાત છે. આપણે બધાને કહીએ છીએ, રોજ આપણે 7:30 વાગે વિડીયો આપીએ છીએ. તો વૃક્ષ વાવવા જરૂરી છે. એ છતાં તમારે કોઈ પણ કાંઈ માહિતી જો નીચે આપણો રેગ્યુલર નંબર હોય છે, ફોન કરી શકો છો. તો તમારો બધાનો આભાર થોડીક માહિતી દેવા બદલ.